नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोय सव्व साहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पर्युषण पर्वनो छेल्लो दिवस फूल जागृति। आ पर्युषण पर्वना दिवसोमां आपणे दादा भगवाननी अद्भुत ज्ञानवाणी भावना सुधारे भव भव एमां एमनी जे 9 कलमो छे एना विषे आपणे खूब दृढ़ निश्चय अने अद्भुत एनु सायन्स आपणे समजमां आव्युं। एमनुं आ अद्भुत सत साधन આપણે આ દિવસોમાં એવું વિસ્તારથી સમજ્યા કે હવે આપણે આપણા જીવનનો જે ઉપયોગ છે એને ભાવનાની અંદર કન્વર્ટ કરીએ છીએ। ખૂબ સરસ રીતે આપણને આખું જે જીવનનું વિજ્ઞાન છે કે કેવી રીતે આપણે આ કળિયુગમાં ભગવાનનો વિતરાગ ધર્મ પામી શકીએ, આપણા જીવનને બદલી શકીએ, આપણી કુટેવો, ખરાબ આદતો કે કોઈ પણ પ્રકારના દોષને કાઢવા માટેનો વૈજ્ઞાનિક જે ઉપાય છે એ આપણને અદ્ભુત અહીંયા દાદા ભગવાને 9 કલમની અંદર આપણે જોયો। આજે પણ આપણે એમાંનું થોડુંક વાંચન જે બાકી છે લેતા જઈશું। સાથે સાથે આજનો ખૂબ મહત્વનો દિવસ છે એ સંવત્સરી। ભગવાને જે સંવત્સરી આપી છે એની પાછળનો ગૂઢાર્થ એ પણ આપણે આજે જોતા જઈશું। સૌપ્રથમ આપણે પહેલા કવિરાજને પણ માણીએ। કવિરાજનું એક પદ લઈએ। कचरो काढो रे, कचरो काढो रे, क्या सुधी हजी सुतारे शो, क्या सुधी हजी सुतारे शो, मानव भव कल्याणो रे, मानव भव कल्याणो रे, जागो 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 रे, जागो जागो
માગો રે જો કચરો કાઢો રે ક્યાં સુધી હજી સૂતા રહેશો ક્યાં સુધી હજી સૂતા રહેશો માનવ ભવ કલ્યાણો રે માનવ ભવ કલ્યાણો રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે ખુલ્લી આંખે ઘૂમતા અંધા કુદર્શની મિથ્યાત્વી સુદર્શની મિથ્યાત્વી પડતો બાવો જગને બાળે શેકાઈ ગઈ છે પૃથ્વી શેકાઈ ગઈ છે પૃથ્વી ચાર ગતિ મળશે અહીંયાથી ચાર ગતિ મળશે અહીંયાથી મોક્ષ ગતિએ મળશે અહીંથી મોક્ષ ગતિએ મળશે અહીંથી તમને જે કંઈ પસંદ હોય તે તમને જે કંઈ પસંદ હોય તે જાતે ગૂંથી કાઢો રે જાતે ગૂંથી કાઢો રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે સૌને કંકર છૂટા પાડે કાળનું ચક્રવલોણું કાળન ચક્રવલોણું માટે સમજો હજી સમજો કરજો અંતર દોણું કરજો અંતર ડોળ ભારતવાસી મહીથી જાગો ભારતવાસી મૈત્રી જાગો અંતરયામીને ખુદ પ્રાર્થો અંતર્યામીને ખુદ પ્રાર્થો અક્ષર દેહે ઘૂમતા દાદા અક્ષર દેહે ઘૂમતા દાદા પાસે મુક્તિ માગો રે પાસે મુક્તિ માગો રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે દેહની પેન્ચર કન્વર્ટિબલ અંદર આત્મા ઇનવિઝિબલ અંદર આત્મા ઇનવિઝિબલ જગતી પણ મળી શકે છે સાચી સમજણ મિરેકલ સાચી સમજણ મિરેકલ દાદા પાસે શક્તિ માગો દાદા પાસે શક્તિ માંગો દાદા વાણી વાગોળો દાદા
આખી દુનિયાને કલ્યાણક આખી દુનિયાને કલ્યાણક અક્રમ જ્ઞાને રાચો રે અક્રમ જ્ઞાને રાચો રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જે દાદર પર વાગે ઠોકર ત્યાં ધરવાનું પાનસ ત્યાં ધરવાનું પાનસ જાગૃતિ કહી અજવાળાને શુદ્ધ ઉપયોગ જ તારક શુદ્ધ ઉપયોગ જ તારક અબંધ બાંધો સાંધો રે અબંધ બાંધો સાંધો રે રોંગ બિલીફો ભાંગો રે રંગ બિલીફો ભાંગો રે કાયમની શાંતિના સ્થાનક કાયમની શાંતિના સ્થાનક નિજ પદમાં કરવા સોરે નિજ પદમાં કરવા સોરે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે એક જ દારી જલની ધારા પથ્થરને પણ છેદી શકે પથ્થરને પણ શેકી શકે જ્ઞાનીની વચનામૃત ધારા અંતસ્કરણને ભેદી શકે અંતઃકરણને ભેદી શકે તન ઘડતર થઈ રહ્યા જો જન ઘડતર થઈ રહ્યા છો ભંગારો વેચાઈ રહ્યા જો અંગારો વેચાઈ રહ્યા છો ચાર ગતિથી છેડા પાડે શાંતિથી છેડા પાડી અહીંથી મુક્તિ માણો રે અહીંથી મુક્તિ માણો રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો 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 રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો રે જાગો રે જાગો જાગો રે જાગો જાગો રે કષાયને વિષયોથી વિરહિત શ્રીમંત્રોને પદ ગાવન શ્રીમંત્રોને પદ ગાવન નવકલ્મોને જયકારામાં સંકિત બીજથી મોક્ષારમ સંકિત વિજથી મોક્ષારમ દાદા વારસ દોડો રે દાદા વારસ દોડો રે મુક્તાને ઉઠાડો રે ચિંતાને ઉઠાડો રે આખી દુનિયાને ઉપકારક આખી દુનિયાને ઉપકારક કલ્યાણી કરલાણો રે કલ્યાણી કરલાણો રે જાગો 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 રે જાગો 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 રે
જાગો 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 રે, જાગો 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 રે, જાગો 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 રે, જાગો 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 રે, ઊંચો કચરો કાઢો રે, ઊંચો કચરો કાઢો રે, ક્યાં સુધી હજી સૂતા રહેશો, ક્યાં સુધી હજી સૂતા રહેશો, માનવ ભવ કલ્યાણો રે, માનવ ભવ કલ્યાણો રે, જાગો 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 રે, જાગો 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 રે, જાગો 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 રે, જાગો 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 રે, જાગો રે જાગો રે જાગો જાગો રે, જાગો રે જાગો રે જાગો જાગો રે, જાગો રે જાગો રે જાગો જાગો રે, જાગો જાગો રે. જય સચ્ચિદાનંદ. કવિરાજ એ તો જેમ સવાર પડે અને આમ કહેવાય છે ને કે કુકડો જે હોય એ બાંગ પોકારે, જાગો જાગો એવું કવિરાજ પણ દાદા ભગવાનના જ્ઞાનના બહુ મોટા વાહક જાગો જાગો એમ બોલ્યા કરે છે. કેમ તો કે આ કાળ ચક્રનું વલોણું એ ઘઉં અને કાંકરાને જુદા પાડવાનું કામ કરી રહ્યું છે. એવો કાળ આવી રહ્યો છે જેની અંદર કાંકરા હોય જુદા પડતા જાય એવું આ કુદરતનું કામ ચાલે છે. આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ મોટી મોટી જાત જાતની સુનામીઓ, એટલી બધી લડાઈઓ, હજારો લોકો અંદર ખલાસ થઈ જાય. આ કાળ ચક્રનું વલોણું એમાં જેણે અંતરનું ધોણું કર્યું, મારો જન્મ શેના માટે, શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી, એવું અંતરનું ધોણું જેણે કર્યું એને જબરદસ્ત આ જ્ઞાનીની બધી નવકલમો, જ્ઞાનીના ત્રિમંત્રો, સત્સાધનો એટલા બધા કામ લાગી જાય કે એને મોક્ષ માર્ગ ઉપર આગળ વધારી દે છે. બહુ અદભુત આ પદો ની એક એક લાઈનની અંદર આપણને કવિરાજ જાગૃત કરી દે છે. આજે પણ અક્ષર દેહે એ દાદા ભગવાન ઘૂમી રહ્યા છે. અનેક જગ્યાએ અનેક ભાષાઓમાં આજે દાદા ભગવાનનો જે અક્ષર દેહ, એમની આપતવાણી કેટલાય લોકોના હાથમાં, સાધુ સંતો, મોટા મોટા વિવેચકો, દરેક લોકોના હાથની અંદર આજે દાદા ભગવાનની આપતાવાણી પહોંચી રહી છે. મોટા મોટા મિનિસ્ટરો પણ દાદા ભગવાનની આપતાવાણી વાંચવાનો સહારો લેતા હોય છે. કારણ કે આ એક જ એવી વાણી છે કે જે પોતાના વ્યવહાર જીવનનો પણ ઉકેલ આપે અને સાથે સાથે અંતરની શાંતિ પણ આપે. બહુ અદભુત એમનો અક્ષર દેહ. જેટલું બને એટલું આપણો જે સમય છે એ સમય પોતાના કલ્યાણ માટે વપરાય એવી ભાવના, એવો પ્રયત્ન એ ઉત્તમ છે. એને જાગૃત કહેવાય છે. આંખથી તો જાગૃત થયા હોઈએ છે, પણ ખરેખર પોતાનું કલ્યાણ કરવામાં ઊંઘતા હોઈએ છે. એની અંદરથી જાગવા માટે કવિરાજ આ પદની અંદર ભાવના વ્યક્ત કરે છે. જ્યાં સુધી પોતે કોણ છે
કોણ કરે છે, આ બધું કેવી રીતે ચાલે એ જાણ્યું નથી ત્યાં સુધી એ મિથ્યાત્વ એટલે આંધળા જ ગણાય છે. સૂર્યનો પ્રકાશ હોય પણ અંધ માણસને કેવી રીતે અનુભવમાં આવે? સૂર્ય તો છે, દીવો તો છે, પણ અંધાપો એનો અનુભવ કરવા દેતું નથી. એવી જ રીતના પોતાનું અનંત સુખ, અનંત જ્ઞાન બધું હોવા છતાંય અજ્ઞાનના અંધારામાં એને અનુભવ થતો નથી. બહુ સુંદર આ કવિરાજના પદો રોજ અંદર ગુનગુનાયા કરવા જેવા છે. જાગો 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 રે. અને આપણે જાગ્યા, આપણી ભાવના પણ એવી કરવી જોઈએ કે કેમ કરીને ઘણા બધા લોકો આમાં જાગે અને એ પણ પોતે પોતાનું સુખ, પોતાનો આનંદ, પોતાની અંતર શાંતિ મેળવી શકે. બહુ બહુ અદ્ભુત આ પદોની રચના છે. કવિરાજની જે ભાવના છે અંદર એટલી બધી આપણને જગાડી જાય છે. સરસ એકદમ આનંદદાયક પદો આપણે માનતા જઈએ છીએ. આજે સંવત્સરી પર્યુષણનો અંતિમ દિવસ કહેવાય, પરંતુ આપણા માટે તો કાયમના પર્યુષણ. આપણને દાદા ભગવાને એવી દ્રષ્ટિ આપણને આપી છે કે કાયમ માટે આપણે આત્માની સન્મીપ રહી શકીએ એવી અદ્ભુત જાગૃતિ એમણે આપી છે. મહાત્માઓ માટે તો કાયમના પર્યુષણ. આપણા માટે કોઈ એવા દિવસો નથી કે માત્ર પર્યુષણ એને આપણે ખાલી એક ઉત્સવ તરીકે ઉજવીએ અને પછી પાછા બધું ભૂલી જઈએ. આ તો અદ્ભુત આપણે એ પર્યુષણ પર્વના નિમિત્તે દાદા ભગવાનની અદ્ભુત વાણી એને સમજવાનો એક યોગ થાય છે. સરસ આજે આપણે સંવત્સરીના દિવસે દેવદેવીઓને પણ પ્રાર્થના કરીએ કે અમે જે જ્ઞાન જાણ્યું છે એ જ્ઞાન નિરંતર અમને જાગૃતિમાં રહે, અમારા અનુભવમાં આવે. તો દેવદેવીઓને પણ આપણે પ્રાર્થના કરીએ, આપણે અંધારા કોટી વર્ષ ના લઈએ. દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે.
તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાવસે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળી સર્વજ્ઞના સુચરણો મહી આત્મસાતા પામસે દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકી બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા જડ શીતળ છંટ કારસી અમૃતવાણી ભગવાનની જડ શીતળ થઈ ઠારસે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જય સચ્ચિદાનંદ. બહુ અદભુત આ કવિરાજનું સૌ પ્રથમ પદ જે લખાયેલું એ આ અંધારા કોટી વર્ષના છે. જ્ઞાન લીધા પછીના એમના નજીકના સમયમાં જ સૌથી પહેલી આ લાઈનો લખાયેલી અંધારા કોટી વર્ષના. બહુ કહેવાય ને કે અનંત અવતારનું જે અંધારું હતું કોટી વર્ષોનું, એ જ્ઞાની પાસે પોતાના સ્વરૂપનું ભાન થવાથી એ કેવી રીતે દૂર થાય છે. એમાં કેટલા બધા દેવદેવીઓ અને જ્ઞાનીની જે વાણી એ આપણને આપણા આત્માની જાગૃત કરનારી એવું અદ્ભુત વચનબળ, એની આખી જે વાતો છે બધી કવિરાજને પ્રથમ વખત આ પદમાં લખાયેલી. પહેલું જ કવિરાજનું જે પદ છે આ લખાયેલું અંધારા કોટી વર્ષના. પછી શરૂઆત થઈ, પેલી 2-4 લાઈનો લખાય, પછી બીજી 2-4, એમ કરીને આખું આ અંધારા કોટી થયેલું છે. બહુ સુંદર આ અદ્ભુત પદો. આપણે આગળ નવકર્મો વિશેનું જે થોડું બાકી છે એ પણ વાંચતા જઈએ. આપણે દાદા ભગવાનની
વાણી ભાવના સુધારે ભવ બહુ અદભુત આ સંકલન. એનો થોડો ભાગ બાકી રહ્યો છે, વાંચતા જઈએ આપણે. બરાબર. જગ સંબંધોથી છૂટવા માટે. પ્રશ્ન કરતા એ જે નવકલ્પો આપી છે એ વિચાર વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને? દાદાશ્રી, ના ના, આમાં જરૂર જ નથી. અક્રમ માર્ગમાં એ જરૂર જ નથી. આ નવકલ્પો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય અનંત અવતારના બધાની જોડે એ હિસાબ છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે. એટલે એ નવકલ્પો છે તે બોલશો એટલે તાર છૂટી જશે. લોકોની જોડે તાર જે બંધાયેલા છે તે ઋણાનું બંધ તમને મોક્ષ કરવા દેતું નથી. એ આ તાર છૂટવા માટે નવકલ્પો છે. આ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલા ને એ બધા ઢીલા થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવશે જ. બળેલી દોરી જેવા થઈ જાય કે આમ હાથ કરીએ ને એટલે એ પડી જાય. પ્રશ્ન કરતા દોષોના પ્રતિક્રમણ કરવા માટે અમે નવકલ્પો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે? દાદાશ્રી, તમે નવકલ્પો બોલો એ જુદું છે અને આ દોષના પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય તેના પ્રતિક્રમણ તો રોજે કરવાના. આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખતમત થયેલી હોય એ આ નવકલ્પો બોલે એટલે બધા ઋણાનું બંધ છૂટી જાય. એ પ્રતિક્રમણ છે એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. આ નવકલ્પોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો, અમે તમને દેખાડી છૂટીએ, પછી અમે અમારા દેશમાં જતા રહેવાના ને. વર્તી નવકલ્પો જિંદગીભર દાદા ને. એવું છે ને, આ કાર્ડના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે તેને આવતે બહુ મનુષ્યપણું જતું નહીં રહે એની ગેરંટી આપું છું. નહીં તો આજે 80% મનુષ્યપણું રહે નહીં એવું થઈ ગયું છે. આપણે આ નવકલ્પો છે ને એમાં મોટામાં મોટી ભાવના છે. બધો આખો સાર આવી જાય. આ નવકલ્પો એ આખી જિંદગી અમે પાડતા આવેલા તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાય વર્ષોથી 40-40 વર્ષથી આ નવકલ્પો દરરોજ જોઈ મને ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું. પ્રશ્ન કરતા અત્યારે તો અમે દાદા ભગવાન મને શક્તિ આપો એમ કરીને બોલીએ છે તો નવકલ્પો આપ કોને કહેતા હતા? દાદાશ્રી, એ દાદા ભગવાન નહીં હોય તો તે બીજું નામ હશે, પણ નામ હશે તેમને જ ઉદ્દેશીને કહેતા હતા. એ શુદ્ધાત્મા કહો કે જે કહો તે એ એમને જ ઉદ્દેશીને કહેતા હતા. ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એટલી નવકલ્પો બોલે બહુ થઈ ગયું. નવકલ્પોમાં એટલી બધી શક્તિ મૂકી છે, એટલી બધી ગજબની શક્તિ છે, પણ એ સમજાય નહીં ને. એ તો અમે સમજણ પાડીએ ત્યારે સમજાય. તે આની કિંમત સમજાયેલી કોને કહું કે મને આવીને કહે કે આ નવકલ્પો મને બહુ ગમી અને સમજવા જેવી છે બધી આ નવકલ્પો. આ નવકલ્પો એ શાસ્ત્રોમાં નથી, પણ અમે જે પાડીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે. એ તમને કરવા આપીએ છીએ. આ અમે જેવી રીતે વર્તીએ છીએ તે રીતે આ કલમો લખી છે. આ નવકલ્પો પ્રમાણે અમારું વર્તન હોય છતાં અમે ભગવાન ના ગણાઈએ. ભગવાન તો અહીં ભગવાન છે તે, બાકી માણસ આવું વર્તી ના શકે. 14 લોકનો સાર છે આટલામાં. આ નવકલ્પો લખી છે એ 14 લોકનો સાર છે. આખા 14 લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ કાઢીને આગળ મૂક્યું છે. એટલે આ બધા કેવા પુણ્યશાળી છે કે લિફ્ટમાં બેઠા બેઠા મોક્ષમાં જાય છે. હા, ફક્ત હાથ કાઢવાનો નહીં બહાર, એટલી સરસ. આ નવકલ્પો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવકલ્પો તો પૂર્ણ પુરુષ જ લખી શકે. એ હોય જ નહીં. એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય. બહુ સરસ અહીંયા
દાદા ભગવાન 9 કર્મોની વિશેષતા કે જો આ ખબર પડી હોય લોકોને કે આ 9 કર્મો શું છે તો દાદાને આવીને કહી જાય કે ઓહો બહુ અદભુત છે, હું બહુ ખુશ થઈ ગયો આ 9 કર્મો જોઈને. પણ એવું કોઈ મળ્યું નહોતું, કારણ કે બધાય દાદા ભગવાનની પાસેનો આનંદ, દાદા ભગવાન સાથેનો પ્રેમ એટલો બધા તરબોળ હતા કે એની અંદર એમના મંત્રો, 9 કર્મો, વિધિઓ, બધું એ બધું બહુ ખબર નહીં પડેલી હતી. હવે જેમ જેમ સમય જાય છે એમ એમના દરેક સાધન વિશેની અદ્ભુત વાતો આપણને જાણવા મળે, પછી એના ઉપર અહોભાવ થાય છે. મેં કહ્યું કે આ તો પૂર્ણ પુરુષ હોય તો જ આ 9 કર્મો મૂકી શકે, તે સિવાય મૂકી શકે નહીં કોઈ. છતાંય પોતાને એ ભગવાન કહેતા નથી કે દાદા ભગવાન એ તો મારી અંદર છે, એ જ દાદા ભગવાન છે, હું નહીં. કેટલું અદભુત એમનું કહેવાય ને કે લઘુત્તમપણું. આ 40 વર્ષથી એ પોતે જે કરતા હતા એ એમણે પબ્લિક માટે આપ્યું કે હવે આટલી આ કલમ બધા આખા દુનિયાના બધા જ માણસોને કામ લાગે, અને આનાથી જ આ લોકોને જબરદસ્ત કલ્યાણ થઈ શકે એવું આ અદ્ભુત સાધન 14 લોકનું દહીં વલોવી ને એમણે મૂક્યું છે. બોલો કેટલું સરસ કહેવાય. આટલું બધું વલોણું કર્યા પછીની જે માખણ એક્સ્ટ્રેક્ટ બધો આવ્યો, સાર, એ એનો કલમથી પણ આપણને એની કિંમત બહુ હોતી નથી, કારણ કે આપણને ડિરેક્ટ આપી દીધી છે, બહુ એની કિંમત નથી, વેલ્યુ નથી એની. બહુ સુંદર વાત મૂકી દાદાએ. યસ, વાંચતા જઈએ આગળ. વિતરાગ વિજ્ઞાનનો સાર. અને આ ભાવના કરતી વખતે કેવું હોવું જોઈએ? વાંચતી વખતે શબ્દે શબ્દ આમ દેખાવો જોઈએ. જો તમે વાંચતા હોય એવું દેખાય તો તમે બીજી જગ્યાએ ગોઠાયેલા નથી. આ ભાવના ભાવતી વખતે તમે બીજી જગ્યાએ ના હોવા જોઈએ. અમે એક ક્ષણ પણ બીજી જગ્યાએ જતા નથી. તે માર્ગ પર તમારે આવવું પડશે ને. જે જગ્યાએ છીએ ત્યાં જ એ ભાવના ભાવે એટલે પૂર્ણ થવા માટે. ભાવના તો એટલી જ કરવા જેવી છે. હા, મન વચન કાયાની એકતાથી બોલો એ ભાવના માટે આ ખાસ કરજો. માટે હવે તમે 9 કર્મો તો ખાસ કરજો. આખા વિતરાગ વિજ્ઞાનનો સાર છે આ 9 કર્મો. અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું એમાં આવી ગયું. આ આવી કલમ નીકળેલી નહીં કોઈ જગ્યાએ. જેમ આ બ્રહ્મચર્યનું પુસ્તક નીકળેલું નહીં એમ આ કલમે નહીં નીકળેલી. કલમ તો જો વાંચે ને, એ ભાવના ભાવે ને, તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વે સાથે મૈત્રી થઈ જાય. આ 9 કર્મો તો બધા શાસ્ત્રનો સાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બહુ કહેવાય ને કે દુનિયામાં ઘણા બધા સાધુ, આચાર્યો, ધર્મોપદેશકો બધા ઘણા છે, પણ એ શાસ્ત્રમાંથી વાંચીને આપણને સમજાવે. અને શાસ્ત્ર એ કયા કાળના? તો કે સતયુગના કાળના. હવે એ શાસ્ત્રને આજના કાળની અંદર આપણને સમજાવે કરે, તે થોડું આપણને શાંતિનો અનુભવ થાય. પણ આપણી જે મૂંઝવણ છે કે મારું આ બદલાતું કેમ નથી, આ ક્રોધમાનમાં એ લોકો જતા કેમ નથી, કેમ થઈ રહ્યા છે, મારે ના કરવું હોય છતાંય કેમ થાય છે, એ બધી જે મૂંઝવણો છે એને કેવી રીતે કાઢવી, એનો ઉપાય કોઈ જગ્યાએ આપણને મળતો નથી. તો એ ઉપાય આપણને દાદા ભગવાને બહુ અદ્ભુત અહીંયા મૂક્યો. આખા વિતરાગ વિજ્ઞાનનો સાર મૂક્યો આમાં. બહુ મોટી વાત છે કે વિતરાગોના કેટલી બધી વાતો હોય, એમાંથી એક્સ્ટ્રેક્ટ કાઢવો હોય તો બહુ મુશ્કેલ. તો આપણને તો સાર કાઢીને એમણે આપ્યો, ખાલી બોલવાની જ છે.
મન વચન કાયાની એકતાથી આપણે રોજ એની ભાવના કરીશું તો બહુ અદ્ભુત એનું ફળ આવશે આપણને. બહુ સુંદર આ પરિશ્રમ કરવામાં 9 ડાયમંડ્સ આપણને બરાબર જોવા મળ્યા, સમજવા મળ્યા, અને આપણે એને વિશેષ ઉપયોગ કરી શકીએ એવી દ્રઢતા અંદર થઈ આવે. બહુ સુંદર આ દાદા ભગવાનના 9 ડાયમંડ્સ, 9 કલમો. સંવત્સરી એ વેર ઘટાડવા માટેનું બહુ મોટું પર્વ છે. કોઈ પણ વ્યક્તિઓ સાથે જે વેર બંધાઈ હોય એ વેરની ક્ષમાથી બદલી શકાય છે. ભગવાન મહાવીરે આ ક્ષમાને જ મોક્ષની એન્ટ્રી ગણી છે. ક્ષમા માંગનારો સૌથી મહાન છે. એ કોઈ નાનો માણસ નથી. ક્ષમા માંગવી, પોતાની ભૂલને જાહેર કરી અને પસ્તાવો માંગવો, માફી માંગવી, એ તો બહુ મહાન કાર્ય ગણાય છે. એમાં કોઈ નાનક નથી હોતી. નાનામાં નાના બાળક પાસે જઈને પણ જો વ્યક્તિ પોતાની દોષની, ભૂલોની માફી માંગતો હોય, મને ક્ષમા કરો એમ કહેતો હોય, તો એ મહાવીરનો શિષ્ય બની જાય છે. બહુ ક્ષમા માંગવી, માફ કરો મને, એ શબ્દ કેટલો બધો શક્તિશાળી શબ્દ છે. સામાન્ય માણસોથી બોલી શકાય એવો શબ્દ નથી. મને માફ કરજો. ભિખારી પાસે બોલીએ છે કે માફ કરો, પણ ખરેખર જ્યાં બોલવાનો છે ત્યાં બોલાતો નથી. આજનો દિવસ એ કહેવાય ને કે વેરથી છૂટવાનો દિવસ, એટલે માફી માંગવાનો દિવસ. એટલે સમોત્સવી એટલે માફી માંગવાનું, એમ માફી માંગવી. ભગવાને જ્યારે મહાવીર ભગવાન હાજર હતા ત્યારે તો એમણે એવી જાગૃતિ આપેલી કે તરત જ દોષ થાય અને તરત પ્રતિક્રમણ કરવાના. એવો સમય. જેમ જેમ કાળ ગયો, લોકોના કર્મો એટલા બધા, આખો દિવસ સંસારના કામોમાં ને એમાં જવા માંડ્યો. લોકોએ કહ્યું કે ભાઈ તરત જ અમારે તો થાય, આ પ્રતિક્રમણ એવું રહેતું નથી. તો ભગવાનને કહ્યું કે હવે શું કરીએ? તો કે દિવસના પ્રતિક્રમણ રાત્રે કરો, રાતના પ્રતિક્રમણ પછી દિવસે કરો ઉઠીને. રાયસી અને દેવસી પ્રતિક્રમણ આયા. એ પૂરું થયું, લોકો ફરી પાછા કહેવા માંડે કે હે ભગવાન, અમને તો એ ટાઈમ મળતો નથી કે છે. તો ભગવાને કહ્યું તારે તો અઠવાડિયાના ભેગા કરીને કરો કે છે. એથી આગળ ગયા 15 દિવસના, મહિનાના, એમ કરતા કરતા અત્યારે ક્યાં સુધી આવ્યા? તો કે આખા વર્ષના. આખા વર્ષના દોષો બધા ભેગા થાય અને સંવત્સરી એટલે કે આ સાલ પૂરી થઈ અને હું એને ખમાવું છું, એને માફી માંગુ છું, એવું બોલવાનું છે. તે એવું લોકોએ ગોઠવી કાઢ્યું. આ સંવત્સરી આખા વર્ષના દોષો ભેગા કરવાના અને પછી ધોવાના એક દિવસમાં. અઠવાડિયે કપડા ભેગા થાય ને ધોઈએ મશીનમાં, એ તો સમજ્યા. આ તો આખા વર્ષના. હવે એમાં કયું ધોવાનું છે નથી ધોવાનું યાદ રહે નહીં. એટલે ભગવાન કે આ એટલો બધો ઉતરતો કાળ કે સંવત્સરી આવે ત્યારે એને પ્રતિક્રમણનું એટલું તો યાદ આવે છે, એટલું તો માફી માંગવાનું યાદ આવે છે નહીં. તે પણ ખરેખર જો ભગવાન નું પ્રતિક્રમણ ખબર પડે ને તો આપણે જ્યાં વેર બંધાયું હોય
ત્યાં માફી માંગવાની. Yes. જેમ તમારા ફ્રેન્ડ જોડે તમારે કશું વેરબંધે નથી, ત્યાં તમે કહો હું માફી માંગુ છું, મિચ્છામી દુક્કડમ, એ પેલો મિચ્છામી દુક્કડમ કરે, પણ વેર તો છે નહીં બેની જોડે. Right. એકબીજા મિત્રો છે એમાં મિચ્છામી દુક્કડમ, પણ દુશ્મન જોડે ત્યાં બિલકુલ મિચ્છામી દુક્કડમ નથી થતું. ત્યાં જઈને કરીએ તો મારા જાણે અજાણે જે કંઈ મારી વાણીથી મારા વર્તનથી દોષ થયા હોય, ભૂલ થઈ હોય, દુઃખ અપાયું હોય, તો એની હું ક્ષમા માંગુ છું આજે. ત્યારે ખરો પેલું મિચ્છામી દુક્કડમ ભગવાનનું થયું. સંવત્સરી 1 વર્ષ સુધીના વેર જે બાંધ્યા હોય, દોષો હોય, એને ધોવાનું. કારણ કે એટલી બધી જાગૃતિ માણસની પાસે છે નહીં, અને માણસની પાસે સૌથી મોટું એના કર્મો એવા છે ને કે નવરાશ જ નથી. પોતાના માટે બિલકુલ નવરાશ નથી. એને આ કરવાનું, તે કરવાનું, ફલાણું કરવાનું, આ કરવાનું. રાત્રે હોઈ જાય તો કરવાનું બાકી રહે. કર્મો જેવા કે બહુ જ પુણ્યશાળી જીવો હોય એને થોડીક નવરાશ મળે. અને દાદા ભગવાનનું વિજ્ઞાન તો બધું કરવા છતાં પણ અંદર ચાલે એવું એમણે કાપી દીધું. નવ કર્મો તમે કામ કરતા કરતા અંદર ભાવના કરી શકો, અને એ નવ કર્મો તો બધા જ દોષોનું, અનંત અવતારના જેટલા દોષો હોય બધા દોષોનું એક સાથે પ્રતિક્રમણ. બોલો કેટલું બધું એવું મશીન લાવે કે ગમે તેવા કપડા ગમે તેટલા વર્ષોના હોય ને એ નાખે બધા ધોવાઈ જાય. Amazing. હા, આ મશીન જ એવું લાવો કે છે. અમને ખબર નહીં પડે કે આને ધોવું કે ના ધોવું, બધા નાખી દેવાના અંદર, એક હાથે જ ધોવાઈ જાય અંદર. બોલો 9 કર્મો. અશોક આનંદજી, પેલા પદ આપણે જાગો 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 પદ જે હતું હા, એમાં પેલા કવિરાજ લખ્યું છે કે આ મિરેકલ છે. મિરેકલ છે. મિરેકલ આપણને જે આપ્યું છે દાદાએ એ ખરેખર મિરેકલ છે. ખરેખર મિરેકલ છે. આવી 9 કર્મો બહુ મોટી મિરેકલ છે. આ તો કેટલો બધો સાર કહેવાય. અને તે તમારે તો બોલવાનું, કશું કરવાનું જ નહીં એમાં. અને એવું. ભગવાન આપણને આવીને કહી જાય કે કરશો, આપણે કોણ કહેવા કોઈ કહે નહીં, કોઈ કહે નહીં. ખાલી બોલો તમે, આવી ભાવના ભાવ. બોલો, કશું વર્તવાનું નહીં, નહીં કોઈ નિયમ લેવાના, નહીં કશું ખાવા પીવાનું છોડવાનું, નહીં ઉઘાડા પગે ચાલવાનું, નહીં કશું કપડા બદલવાના, કશું જ નહીં. મને એક વસ્તુ મને કદર થાય છે હા, કે આપણને એમ કે જો તમે વિજ્ઞાન સમજી ગયા હોય તો પછી તમારે કશું આ પ્રતિક્રમણ કશું કરવાની જરૂર જ નથી. પણ હા. how can you know કે હું પોતે વિજ્ઞાન સમજી ગઈ છું? દાદા જેવા આપણે આ 9 કલમો આપી તો આપણે તો સામાન્ય માણસ છે કે આપણે ચોખ્ખું કરવા આપ્યું છે, પણ how can I say to myself કે I completely understood the વિજ્ઞાન? આપણે તો કશું આ કેટલા જન્મો થશે કોઈ ખબર નથી કે સમજાશે કે નહીં, પણ ના, બહુ ઝડપી આ સાધન એ બહુ ઝડપી નિવેડો લાવે એવું છે. હા. અને વિજ્ઞાન આપ્યું એટલે શું? તો કે તમે પોતે શુદ્ધ આત્મા, હા. અને આ જે કરવાનું રહ્યું એ બધું તમારી ફાઇલ નંબર 1 કરે છે, એને વિજ્ઞાન કહેવાય છે. બસ. તમારે કશું કરવાનું નથી. ફાઇલ નંબર 1 ને આ 9 કર્મો બોલે એવું તમે જાણ્યું એટલે તમે વિજ્ઞાનમાં છો, અને આ ફાઇલ નંબર 1 બોલે એટલે ચોખ્ખી થતી જાય બધી. 2 કામ સાથે હોય એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે કશું ના કરવું એને વિજ્ઞાન નહીં કહેતા, કરતા પણ ના રાખવું એને વિજ્ઞાન કહે છે. સમજાય ને? ઘણા લોકોને વિજ્ઞાન શબ્દ એવો બેસી જાય ને કે આ 9 કલમની જે ઉપયોગિતા છે, એની વેલ્યુ છે, તેની ખલાસ થઈ જાય. પછી બધું ચોખ્ખું, જ્યાં બધો પૂંજો કચરો પડ્યો છે ત્યાં કાઢવાનો તો બાકી રહેશે. અને જ્યાં સુધી પેલો પૂંજો કચરો જશે નહીં ત્યાં સુધી અનુભવ દશા, વિજ્ઞાન
ની જે અનુભવ દશા, જે સ્થિરતા, જે સહજતા, આવું જે આવશે નહીં કશું. શબ્દો આવશે હા પણ જીવન વ્યવહારમાં વિતરાગતા, સહજતા, આનંદ એ બધું નહીં આવે. So, this is the thing તમે આજે કીધું ને Yes. ને એટલે એના ઉપર આપણને ખબર પડે કે યસ તમારે આ અવશ્ય કરવું જોઈએ. હા, આપણી ફાઇલ નંબર 1 ને હંમેશા એવું કહેવાનું કે તું અવશ્ય કર, હું શુદ્ધાત્મા તરીકે જોઉં છું તને. એનું નામ જ વિજ્ઞાન કહેવાય. અને હવે આપણે ખોટ શું જવાનું છે? કશું જ ખોટ નથી. આ ના કરે એ ખોટ જાય. યસ યસ જ્ઞાનીઓ પણ જે 40 વર્ષથી કરતા હતા અને આપણે તો એવા કેવા વિજ્ઞાનમાં આવી ગયા કે આપણે આ બધું બંધ કરવાનું વિચારીએ અથવા ના કરવાનું વિચારીએ. અને કેવું અમે કીધું કે મેં એમની પોતાની સિક્રેટ આપણને આપી. હા, બહુ કહેવાય જબરદસ્ત કરુણા. પોતાનું સિક્રેટ, પોતાનું જે જ્ઞાન આટલું મોટું એ સહજ લોકોને કોઈ પણ અપેક્ષા વગર તમે કરશો કે નહીં કરો એની પણ એમને અપેક્ષા નથી. એ તો કઈ છૂટે છે. એ કે છે ને અમે તો અમારા દેશમાં જવાના, પછી હા અમે તો આ કહી દીધું તમને, અમે અમારા દેશમાં જતા રહેવાના પાછા. હા. તો એ એમ કીધું કે હું તો જતો રહીશ પણ તમે હા, તમને તો અમે આપી દીધું, કહી દીધું, આ તમારી ભાવના, તમારી ઈચ્છા. બહુ વિતરાગ હોય તો બહુ સુંદર વાતો છે. આ સરસ અદભુત આપણને આ સંવત્સરી એટલે પ્રતિક્રમણ, માફી માંગવી, સૌથી વધારે દોષો આપણા નજીકના લોકો સાથે આપણે હોય એમાં જેની પાસે આપણે રૂબરૂ જઈ શકાયું હોય તેવું કરવાનું. ના જઈ શકાય તો ઘરે બેસીને પણ આપણે કલાક સુધી દાદાને પ્રાર્થના કરી અને એક એક ફાઇલોની સાથેનું વેર જે કંઈ પણ બન્યું હોય એને દિલથી દાદા ભગવાનની સાક્ષી એની અંદર બેઠેલા ભગવાન પાસે આપણે માફી માંગી લઈએ. આ 1 કલાકનો પ્રયોગ આપણે આપણી રીતે આપણા ઘરના ટાઈમની અંદર આપણે ગોઠવીને કાઢી દેવાનો, જેથી આપણને સૌથી વધારે આ ટાઈમનો પશ્ચાતાપ કરવાનો, વેરથી મુક્ત થવાનો સમય મળ્યો છે. આપણે એનો ઉપયોગ કરવાનો છે. સમજાયું ને? એટલે આપણે અહીંયા તો આપણે બોલીએ જ છે, એ સાથે સાથે તમે તમારી જે ફાઇલ હોય બધી જેની સાથે આપણા કંઈ પણ વેર બંધાયા હોય તેની અવશ્ય માફી માંગવી, દાદાને પ્રાર્થના કરવી કે ફરી આવો દોષ ક્યારેય ના કરવો એમની જોડે. એવી એ દાદા ભગવાન મને શક્તિ આપો, કારણ કે મારે મુક્ત થવું છે, મારે મોક્ષે જવું છે. આ છૂટવું છે આમાંથી. આ વેરથી છૂટ્યા નથી આપણે. હા આવું તો કોઈ હશે સાંભળ્યું હતું કે આપણા મનમાંથી આપણે કેવી રીતે છૂટી શકીએ. ના બહુ સરસ આપ્યું. બહુ અદભુત, બહુ અદભુત. તો આપણે પછી પ્રતિક્રમણ પણ કરીશું. આજે આપણે ભાવિસાબેનનો અનુભવ પણ સાંભળવાનો છે. આપણે સાંભળીએ થોડી વાર ભાવિસાબેનનો અનુભવ. એમની ઓળખાણ જ મિષ્ટી છે. મિષ્ટી એ સૌથી મોટી ઓળખાણ. હવે તો વર્ષાબેનની દીકરી એના કરતા મિષ્ટીના મમ્મી છે એવી ઓળખાણ વધારે કામ લાગે છે. યસ, મિષ્ટી પણ છે આજે, એ પણ કંઈક કહેવાની પાછી. યસ, જરૂર આપણે સાંભળીએ બંનેને. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યસ યસ, બરાબર છે. યા, જય સચ્ચિદાનંદ. અશોક કાકા, મમ્મીએ ગઈકાલે કીધું એ પ્રમાણે કે પેલા મમ્મી સીવણ ક્લાસમાં જતા હતા અને એમને પૂછ્યું કે અરુણના સત્સંગમાં અવાય અને રમેલા માસી અવાડીને અમે સત્સંગમાં આવવાનું ચાલુ કર્યું.
પણ બહુ ભાવે એમ. તો પેલું કેવું આમ અંદર કેમ નાના બચ્ચા હોય એટલે પેલું પેંડો પડવાનો છે એટલે મજા આવે એવું આમ મગજમાં. પછી મોસ્ટ ઓફ ટાઈમ એવું થતું કે મહેન્દ્ર કાકાની ઘરે એ જ પ્રસાદ હોય. તો 6 મહિના સુધી તો મગજમાં બસ એવું જ કે આપણે સત્સંગમાં જઈએ ને આપણને પેંડો ખાવા મળશે. આજે મહેન્દ્ર કાકાની ઘરે સત્સંગ છે તો પેંડો ખાવા મળશે. પછી એવું મગજમાં. નાના હતા ને એટલે 8:30-9 વાગ્યા બાજુ સત્સંગનો ટાઈમ હોય એટલે બીજા દિવસે સ્કૂલે જવાનું હોય એટલે સત્સંગમાં આવીએ, શ્રીમંત્ર બોલાવીએ કે વિધિ કેવું તમે કહો આપણે બધું કરીએ. પછી અમે તો છોકરાઓ તો કેવો પાછળ તો એવું હોય એટલે ત્યાં જઈને સુઈ જતા. બસ ખાલી સુઈ જતા, ઉઠતા, પાછા જતા રહેતા. એવું અમુક વખત સુધી ચાલતું જતું કે બહુ નાના હતા. તો પછી મને એવું યાદ છે કે આપણે સિદ્ધાંત મહાદેવમાં પહેલી વાર કીર્તન ભક્તિ હતી 24 કલાકની. તો આપણે કીર્તન ભક્તિમાં રાત્રે મમ્મી લોકો ઘરે જતા હતા. તો મમ્મી કહ્યું કે ચલો ઘરે. તો મેં કીધું કે ના હું તો કીર્તન ભક્તિમાં બેસવાની. તો મમ્મી કહે કે તો આખી રાત ચાલશે. કીધું હા મારાથી બેસાશે, હું બેસીશ. અને મને અત્યારે પણ એ જગ્યા સિદ્ધાર્થ મહાદેવમાં આ સાઈડ પર પેલી કીર્તન ભક્તિ થતી હતી એ જગ્યા તે જ છે. અને મને એવું ખબર છે કે આખી રાત કીર્તન ભક્તિમાં બેઠી હતી. સમજણ નહોતી કસરતું પણ એ કીર્તન ભક્તિ માટે મને પહેલેથી બહુ લગાવ. કીર્તન ભક્તિ મારા જીવનમાં બહુ બધી જગ્યા પર બહુ રોલ ભજવ્યા. મને જસ્ટ ખાલી બોલવાનું ગમતું એ વખતે. તે 24 કલાકની કીર્તન ભક્તિમાં હું આખી રાત ત્યાર બેઠી. અને બીજા દિવસે સવારે ખાલી સાયકલ લઈને ઘરે જઈને નાહી એટલી જ રાઉન્ડ ખાલી ઘરે ગઈ અને પાછી હું કીર્તન ભક્તિમાં આવી. કદાચ મને ખબર છે કે 23 કલાક સુધી મેં એ વસ્તુ મારી જાતે બેસતી હતી એ વખતે. અને એટલી નાની ઉંમરમાં મને નતો થાક આખી રાતનો લાગ્યો કે નતો ઊંઘ આવી. તો આમ બહુ અલગ પ્રકારની ખુશી હતી. તો પછી શું થતું ખંભાતમાં કીર્તન ભક્તિ આવે ને એની હું રાહ જોતી. એટલે મને બહુ ગમતું. અને એમાં પછી પેલું આમ આર્ટનું અંદર પહેલેથી બોલે એટલે આમ એક રસ પડ્યો હોય ને એમાં આપણે ડેકોરેશન કરતા હતા. તો એ વસ્તુ કેવું કે એ રસની વસ્તુ હતી એટલે ગમતી આમાં આપણે ડેકોરેશન કરતા. અને મને એવું યાદ કે આપણે ડેકોરેશન કરવા માટે કેટલાક દિવસો સુધી મહેનત કરતા. અને હું આમ સ્કૂલેથી છૂટું ને એટલે સીધી સ્કૂલ બેગ લઈને હું તમારી ઘરે આવું. પછી ત્યાં બેગ મૂકીને આપણે કોઈ બીજી હોલમાં કીર્તન ભક્તિ માટે ડેકોરેશન કરવા ભેગા જઈએ. પછી પાછા અમે તો જમવાનું બી એવું નક્કી કરતા કે કાકાની ઘરે પછી માસી અને કોઈ આપણને જમાડી દેશે. જમવા પણ અમે ઘરે ના જઈએ. પછી પાછા જમીને પાછા વાડી પર તમારી સાથે ડેકોરેશન કરીએ. તો આમ કહેવાય ને બચપનમાં અણસમજણમાં પણ સમજણ કેળવતા ગયા ને ધીરે 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 આમ એવું લાગ્યું કે આમ એક જીવનની શૈલી જ બની ગઈ કે સત્સંગ 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 એમ. અને એની આગળ અમને કશું દેખાયું બી નહીં અને કદાચ કોઈ જરૂરિયાત પણ ના લાગી લાઈફમાં. મમ્મી પપ્પાની જોડે આવતા ગયા, સત્સંગમાં આવીને સૂતા બેસતા, કીર્તન ભક્તિ કરતા. પછી મને યાદ છે કે આપણે બધા મહાત્માઓ સાથે નહીં પણ 24 કલાકની કીર્તન ભક્તિ આપણે તમારા ઘરે રાખી હતી એક વખત. તો એ વખતે પણ મારો એવો અનુભવ તો હું આખી રાત બેઠી હતી. મને કીર્તન ભક્તિથી આજની તારીખમાં પણ આમ કહેવાય ને કે આપણને આમ બહુ જ આમ તમને એક જાતની અલગ પ્રકારની શાંતિ, તાકાત બધું જ એમાં મને એવું લાગે મને કીર્તન ભક્તિ બોલી નહીં તો મને બહુ એ થાય. તો મને એવું યાદ છે કે આપણે બહુ આવી સત્સંગ કર્યા. પછી તને ખબર ગાર્ડનમાં આપણે બધા છોકરાઓને અમે બહાર લઈ જતા, સાંજે ત્યાં રમતા, ત્યાં સત્સંગ કરાવતા. તો હું તમારો હાથ પકડીને ગાર્ડનથી ઘરે, ઘરેથી ગાર્ડન એવા તો કેવા આપણને થાય કે નાના બાળક નિશ્ચિત જેવી છે એવા અમે હતા. એ વખતે અમે તમારી આંગળી પકડીને ફરતા હતા. અને એવું મેં અનુભવ્યું કે મિસ્ટી પણ તમારી આંગળી પકડીને ફરે. એટલે એક આખી જનરેશન મેં સત્સંગમાં કાઢી એવું મને લાગે હતા. કે એના જેટલી નાની હતી ત્યારથી તમારી સાથે અને અત્યારે એ મારી દીકરી તમારી સાથે એમનું રહ્યું. ને બહુ બધા અનુભવ જીવનમાં બધા દાદાને છોડવાના હતા ને એવું આમ બહુ દિલથી ચાલેલું. સત્સંગમાં સમજણ મને બહુ મને એવું ખબર છે કે મારા ઘરમાં 4 પર્સન એમાં કદાચ સૌથી છેલ્લી એવી હોય જેને સત્સંગનો ઇમ્પોર્ટન્ટ અને સત્સંગનું આમ કહેવાય ને કે લગાવ મને સૌથી છેલ્લો થયેલો. મને ખબર છે કે મારા મમ્મી પપ્પા મારા ભાઈ 4 કરતા મને સૌથી લગાવ ઓછો થયેલો. પહેલા સૌથી છેલ્લા થયેલા. તો પછી આણંદ જયારે અમે રહેતા ને ત્યારે અમને બહુ ફીલ થતું. જયારે આણંદ અમે રહેવા ગયા ને બધું ખબર થયું અમને કીર્તન ભક્તિ સત્સંગ એવું બહુ મળતું. જયારે અમે શરૂઆતમાં આણંદ રહેવા ગયા ત્યારે અમને એવું બહુ ફીલ થતું કે અશોક કાકા ખંભાત રહે છે, અમે આણંદ રહીએ છીએ.
ભાઈ અમદાવાદ જોબ કરતા ને તો પણ સવારે ટ્રેનમાં આવતા, રાત્રે ટ્રેન પકડીને જતા ને બીજા દિવસે સવારે જોબ કરતા, પણ થાક નતો લાગતો. એ સત્સંગની જે અસર હતી અને જે તાકાત હતી ને અને એક અલગ લેવલનું જ અમારા જીવનમાં મને એવું લાગ્યું કે સત્સંગનું સ્થાન હતું આમ પહેલેથી. ને દાદા ભગવાનને છોડવા નહોતા ને એવું ધ્યેય મને ચિત્રાંગનામાં થયેલો હતો કાકા. કેમ કે મને એવું ખબર છે કે મેં મારા જીવનમાં બહુ સત્સંગને હલકામાં લીધો. આપણે કહીએ ને કે જેને આપણને કિંમત ના હોય એ રીતના મેં મારી લાઈફમાં લીધો તો અમુક સમય સુધી. પણ જયારે હું ચિત્રાંગનામાં આવીને અને તમારી સાથે હું રહેતી હતી ત્યારે મને ફીલ થયું કે આપણે શું અત્યાર સુધી જેવું હતું કહેવાય ને આપણને કિંમત વગર મળી એના જોડે રહ્યા છતાં પણ એની જે ખરી કિંમત હોય ને એ આપી નહોતી શકી હું જ્યાં સુધી એ એજમાં ના આવી ત્યાં સુધી. કીર્તન ભક્તિમાં 23 કલાક બેસવા છતાં પણ સત્સંગનું મહત્વ કે આજ્ઞાનું મહત્વ એટલું મને નહોતું. પછી મને એવું તમારી સાથે ચિત્રાંગનામાં રહેતા થયા ને પછી જયારે અમદાવાદ ગયા એવું કહેવાય ને કે આમાં આવવાનું સ્પેશિયલ સત્સંગ માટે ત્યારે થતું કે આ તો રોજ જોડે રહેતા ત્યારે નહોતું એટલું થતું. હવે સ્પેશિયલ અમદાવાદથી કેવા ભાગીને આવ્યા છે કે મળે સત્સંગ શું કાકા મળ્યા ત્યારે એવું થયું કે આ વસ્તુ તો આગળ જતા લાઈફમાં પાછી છૂટી શકે છે તો આપણે એવું કેવું કરીએ કે આપણને સત્સંગ મળે. અને એ વખતે હું અમદાવાદ રહેતી ત્યારે મને મેરેજની વાત ચાલતી. મને બહુ ડર હતો કે દાદા ના છૂટવા જોઈએ, બધું થવું જોઈએ, સત્સંગ ના છૂટવો જોઈએ. અને બધા પહેલા બધા દીદી લોકોના મેરેજ થયા એ લોકો બધા કહે ને કે મને તો આમાં મેરેજ કર્યા તો મારા husband આમ કે તેમ કે તો બહુ એવું થતું કે દાદા ના છૂટવા જોઈએ. તો એક વખત દાદા ભગવાન પાસે ઉભા ને ખાલી એક જ વાર એવું માનતું કે તમે ના છૂટે ને એવું કંઈક કરો. તો બાય ચાન્સ દાદા ભગવાને એવા વ્યક્તિ સાથે મેરેજ કર્યા જેને મારા જોડે મતલબ પહેલા જ્ઞાન લીધેલું હતું, દાદાના મહાત્મા હતા. અને એ કહેવાય ને કે આજની તારીખમાં ઘરે તમે જો તો દાદાના ચિત્રપટ હોય બધે, સાંજે અમુક કલાક થાય એટલે અમુક વાર કીર્તન ભક્તિ ગાવાની, આરતી કરવાની, કશું ચેન્જીસ નહીં. તમને અમે કહેવાય ને એકદમ સરળતાથી ખાલી એક દાદાને પ્રાર્થના કરી અને દાદાએ આખા જીવનમાં કેવા આમ આખો બ્રિજ બનાવી દીધો. આપણે આમ પડવાના ડર હોય દાદાએ આપણને બ્રિજ બનાવી દીધો. તો કિંમત આપણને આ બધું થાય ત્યારે ખબર પડે કે આપણે કેટલું હલકામાં લીધેલું. અને હું તો બધા મહાત્માની સામે સ્વીકારું કે મેં બહુ હલકામાં લીધેલી આ વસ્તુ. આમ નોર્મલી આમ કે સત્સંગ છે જઈએ છે આવીએ છે ગમતું બહુ પણ તેની કિંમત નથી આપી. અને પછી જ્યારે મારી પ્રેગ્નન્સી વખતે બહુ તબિયત બગડી અને જે કીર્તન ભક્તિ મેં તમારી સાથે કરી હતી કદાચ મને એવું ખબર છે કે હું દિવસના અમુક કલાક તો કીર્તન ભક્તિમાં 1 કલાક તો કાઢતી અઠવાડિયાના 5 દિવસ કે 4 દિવસ તો હું તમારી જોડે સત્સંગ કરતી, સિદ્ધ સુધી બોલતી. અને મેં જે સ્ટેજ પર મિસ્ટીનો જન્મ થયો અને મારી જે કન્ડિશન હતી મને કશું ના થયું, મારી દીકરીને કશું ના થયું કે દાદા ભગવાને આપણને આમ ઉચકી લીધા. આપણે ડૂબવાની તૈયારીમાં હતા દાદા ભગવાને ઉચકી લીધા તમને કે હું ઊભો જ છું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે આમ કહેવાય ને કે તમારા જે અનુભવોથી તમને આમ એની કિંમત એટલી સમજાય ને તમારું અંદર એટલું સ્ટ્રોંગ થતું જાય ને. અને આમ જે એ વખતે જે મને ઉચક્યા મને એવું લાગે દાદા ભગવાન હજુ મને નીચે જ નથી મૂકી. કેમ કે મને મિસ્ટી આપી ને એટલે મને એવું લાગે કે મને વધુ વધારે ઊંચી જ કરતા જાય. અને એટલી આ 5 વર્ષ 7 વર્ષની દીકરી આપણે તો પણ એને જયારે એક વખત તમને યાદ હોય તો ગુરુ પૂર્ણિમામાં પદ ગાયું જળહળતા દીવડાથી દેરાસર સમજો. તેને એવું કીધું કે આખી એ જીવરાશિને શાસન રસ્યા કરવાની શક્તિ આપો હે વિતરાગી. તો મને એવું થાય કે એને એ વખતે 3.5 વર્ષની હતી શું સમજ પડતી હતી એ વખતે કે એને પદ ગાયું. અને એ વખતે મને એવું થયું કે દાદા ભગવાન મને જો ઉચકી છે હજુ મને નીચે નથી ઉતારીને એને જો મને રોજના એવો અનુભવ થાય રોજના. એ આપણને યાદ કરાવે રડવાનું નહીં, આમ નહીં કરવાનું. આપણે અંદર પણ છે આપણે રડીએ તો દાદા ભગવાન રડે, આપણને દુઃખ થાય તો એમને પણ દુઃખ થાય. એ મને આજની તારીખમાં એવું યાદ કરાવે. તો બસ હવે તો એવો અનુભવ જીવનનો કે દાદાને તમે અગર કશું ના કહો ને કદાચ તોય દાદા ભગવાન તમને અડીને ઉચકીને અને પકડીને રાખે છે. મારા જીવનમાં મેં એવું જોયું છે કે દાદાએ મને બહુ જ કંઈક આપ્યું છે. અને સત્સંગ અને ઇનફેક્ટ તમે પણ તમારા વચન બળ બી બહુ મેં મારી લાઈફમાં જોયા છે. મારા મેરેજ અચાનકથી નથી થયા, ભર વરસાદમાં મારા લગ્ન મને બહુ એવું થતું કે આવું કેવું થાય આપણી લાઈફમાં. તમે મને સમજણ પાડી
દાદા ભગવાન આપણી પાસે નથી. અને અત્યારની બધા જીવનમાં બધા વાતો કરે, પ્રેક્ટિકલ લાઈફ જીવવાની, આમ કરવાનું તેમ કરવાનું. મને એવું લાગે કે આ બધું તમે બચપનમાં શીખી લીધું સત્સંગમાં. જે અત્યારે દુનિયા બોલી રહી છે, કરી રહી છે આમ બધું આમ. અને લાઈફમાં સત્સંગમાં આવવાથી એક વસ્તુ તો એટલી સારી છે અશોક કાકા, કે કોઈ દિવસ કોઈ નેગેટિવ વસ્તુ લાઈફમાં કે નેગેટિવિટી, કે તમે કોઈનું અહિત કરો કે કોઈનું ખોટું કરો કે કોઈ પણ વસ્તુ, કોઈને છેતરો, કપટ, અમુક વસ્તુ કેવું આમ અંદર આવી જ નહીં. બચપનથી જે પેલું આવ્યું ને એના લીધે અમુક વસ્તુ તો પડી જ નહીં તમારામાં, કે તમે ખોટું કરવાનું કે એવું બધું તો નહીં. એટલે બસ દાદા ભગવાન હંમેશા દરેક મહાત્માઓને એવી પ્રાર્થના કે સત્સંગ મારાથી છૂટે ના. અમુક રિસ્પોન્સિબિલિટી બધી બહુ હોય છે, એના કારણે સત્સંગમાં ફિઝિકલી નહીં આવી શકાતું કોઈ વખત. પણ બસ દાદા ભગવાન સત્સંગ ના છૂટે, હંમેશા જેના મને ઉચકીને રાખી છે એવી દરેક મહાત્માને ઉચકીને રાખે દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ જેનો જીવન જ સત્સંગ બની ગયો, કેટલું અદ્ભુત કામ કરે છે. આપણને કેટલી બધી અંદર એનર્જી ક્રિએશન કરે છે, આનંદ ઉત્પન્ન કરે છે. માણસને આનંદ શોધવા માટે તો કેટલી મહેનત કરવી પડે છે. અને આ તો પેંડા ખાતા 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 ઠીક ક્યાં સુધી આપણને મૂકી દીધા, બોલો. પેલું પદ છે ને પ્રસાદ્ય ભક્તો કાયમ એવું થાય કે આ મારા માટે જ ચા કરી. યસ યસ. એટલે દાદા ઘણી વાર મહાત્માઓને કહેતા નહીં, ઘણી વાર અમુક બુદ્ધિશાળી માણસો હોય એને એવું થાય બધા લોકો અહીં ખાવા જ આવે છે, બધા લોકો અરે ભાઈ એ ખાવા છો આવે કે છે. અહીંયાનું મહાત્માઓને ત્યાં બનતી કોઈ પણ વસ્તુ ખાવાની, એ પણ એની અંદર સત્સંગ ભરેલો છે. એ ખાતા ખાતા એને એવું થઈ જશે કે એ દાદા ભગવાનને ભૂલશે નહીં પછી. આ તો બહુ અદભુત છે અહીંયા તો. એટલે દાદા ઘણી વાર કહેતા ને કે અહીંયા બહાર બધા જે તમારી બુદ્ધિ હોય કે ભાઈ આ તો બધા ખાવા આવે છે, બધું આમ થઈ જશે, આવા લોકો પહેરી જશે, બધું આમ બગાડ, અહીં કશું એવું વાપરવાનું જ નહીં બુદ્ધિ કે છે. અહીંયા તો અમારું યોગ બળ એટલું બધું છે કે અમુક જ માણસો આવી શકશે ને, આવશે ને એકદમ ખરાબ ચોર લૂંટારો આવશે ને તોય બદલાઈ જશે. અહીંયા તો કશું ગયા વગર બદલાઈ જશે. અમારા મહાત્માઓની વચ્ચે આવ્યો કે બદલાયો. બહુ અદભુત આ કામ કરે છે. અને આખી દુનિયા દાદા કે જોવા આવશે કે ઓહો આ નિયમ વગર, કાયદા વગર આ લોકોનું કેવું સર્ચ ચાલે છે. કેટલા હૃદય વાળા માણસો બધા અહીંયા. નહીં કોઈ એકબીજા સાથેના રિલેશન, નથી કોઈ બિઝનેસ, નથી કશું, છતાં પણ. અને સૌથી વધારે તો મિષ્ટી જેવી દીકરી આવી, ઓહો એ તો વંડર કહેવાય, એકદમ મિરેકલ કહેવાય. કે અદભુત આકારમાં સૌથી વધારે ચિંતા મા બાપોની જે જોઈએ તો પોતાના બાળકો માટે. અને એ એમાં બિલકુલ ઉલટી તારી ચિંતા ઓછી કરી આપે એવી છોકરી. ગજબ કહેવાય, ગજબ કહેવાય. અને તો પદો જે મોડે આવડે છે, જેને વાંચતા નથી આવડતું કશું, મોડે પદો આવડે. મને નથી આવડતા એટલા તો મિષ્ટી ના આવડે છે. બોલો, બહુ સરસ કહેવાય. મિસ્ટી ઇઝ અજબ ગજબ. અજબ ગજબની મિષ્ટી છે. પ્રેગ્નન્સી પહેલા જ્યારે બધા જાય ને ત્યારે હું દાદા ભગવાનને બહુ પ્રાર્થના કરતી હતો કરતા. હું આમ મને બહુ એવું હતું કે મારા જીવનમાં એક એવું પાત્ર આવે, એક એવો જીવ આવે જે એક એટલો પ્યોર હોય. હું બહુ કહેતી દાદા ભગવાન, હું નમતી બંને હસબન્ડ વાઈફ અમે પહેલા બહુ પ્રાર્થના કરી. પછી અમે લોકો વિચાર્યું કે અમારી પાસે બાળક આવે. અમે બંને જણા બહુ એવી પ્રાર્થના કરીએ, કોક એવો જીવ, કોક એવી વ્યક્તિ આવે અમારા જીવનમાં જે અમારા જીવનના સત્સંગને બહુ જ આગળ વધારે. અમને એક એવી પ્રાર્થના કરી. અમે લોકો સર્જિંગ 3 મહિના મેં મને એવું ખબર છે કે અમે 3 મહિના એવી પ્રાર્થના કરી. પછી અમે વિચાર્યું કે અમે બેબી પ્લાન કરીએ. અમે સ્ટ્રોંગ કરી પછી, અને પછી પણ અમે બંને રોજ સવારે સૂર્યનારાયણને પગે લાગતી ત્યારે કહેતી કે તમારા જેવું તેજસ્વી અને પ્રકાશમાન બાળક મારી પાસે આવે. બહુ અદભુત કહેવાય. સૂર્ય જોડે ચંદ્રનું પણ એટલું મહત્વ. મગજ ઉગવામાં આપણે અંદર ખાલી સૂર્યનું કહેતા, એ સન ફેઝિંગ ઉપરથી નહીં, ચંદ્રનું પણ એટલું. એટલે એ આપણને હંમેશા શીખવાડે કે શીતળતા પણ હોવી જોઈએ. એ નાની નાની વાત એ કરે ને એને ના ખબર હોય કે શું એનું વાતો કરતી, પણ એનું મિનિંગ એવા
યસ બહુ બહુ અદ્ભુત એની એકદમ નાની ઉંમરમાં નાના શબ્દોમાં તો એ ઘણું બધું કહી જાય છે. મોટા મોટા માણસોને પણ જે સમજ ના હોય એટલી સરસ વ્યવહાર જીવનની અને અધ્યાત્મની સમજ એની અંદર આવેલી છે. બહુ અને અદ્ભુત. અમે લોકો એવો પ્રયત્ન કરતા છો કે નાની હતી ને ત્યારે સુવે ને જ્યારે ત્યારે અમે એની સાથે આખી આખી રાત ઊંઘી. કીર્તન ભક્તિ સ્પીકર પર કશે મૂકી રાખીએ, એના કારણે જ્યારે એની આંખ બંધ હોય ત્યારે એની કીર્તન ભક્તિ સંભળાય, એટલે એના સબકોન્શિયસ માઇન્ડમાં કીર્તન ભક્તિ ચાલતી હોય. બહુ ગજબનું કામ છે. વિચારીને આખું પ્લાનિંગ કરેલું કે એનાથી એના જીવનમાં જે પછી એના મોટા થયા પછી અમારા હાથમાં નથી કે શું કરશે કે શું નહીં. Yeah. બચપનમાં અમારાથી જે થતું હતું અમુક વર્ષ સુધી અમારો બહુ ટ્રાય હતો કે સત્સંગમાં અને આવી રીતના આધ્યાત્મિકમાં આગળ વધે. બહુ 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 અદ્ભુત. આ મા બાપ તરીકે આ પૃથ્વી પર આપણે એવી મૂર્તિનું ઘડતર કરીએ કે જે આપણું કલ્યાણ, એનું કલ્યાણ નહીં પણ અનેકોનું કલ્યાણ કરી શકે એવું આ ઘડતર થયું કહેવાય. બહુ મોટું કહેવાય. બહુ સરસ. કાલે એ કહેતી હતી નતું કાકા એને પાણીપુરીનું ને એવું, પણ આજે પ્રાઉડલી આટલા બધાની વચ્ચે કહી શકાય કે એવી દીકરી કે જે વસ્તુ એવું કહીએ કે આ નહીં ખાવાની એટલે નહીં. બહુ સમજદાર છે, બહુ સમજદાર છે. કે મારે નહીં ખાવાનું. Yeah. મને એવું પહેલા થયું કે મેં ભૂલી ગઈ હતી કે મમ્મીએ મને ના પાડી કે બહારની પાણીપુરી ના ખાતી, મેં ભૂલી ગઈ હતી. પછી હું લેવા ગઈ કે ના એવું કહ્યું કે ના પહેલા હું આંટીને કહું કે મમ્માને પૂછું. પછી મેં એના માટે પણ મારા મગજમાં ના પાડી. પછી યાદ આવ્યું કે મમ્માએ મને ના પાડી. બોલો મને મોંમાં પાણી આવી ગયું. બોલો, પાણી આવી ગયું તો એ રહી શકીએ. મમ્માની વાત માની. Yes. બહુ સરસ કહેવાય લીલા, બહુ સરસ કહેવાય. બોલો, આટલું પાણી આવી ગયું તો એની મમ્મીની વાત એને માની. કેટલી સ્ટ્રોંગ દીકરી છે આ, આટલી નાની ઉંમરમાં. અમારા ભણવામાં એવું આવતું હતું કે જે જંક ફૂડ હોય ને એને અવોઇડ કરો, એટલે એવું માનો કે આપણી જિંદગીમાં જંક ફૂડ છે જ નહીં, કોઈ ખાતું જ નથી, એટલે અમે કાલે ઘરેથી લઈ ગઈ હતી. યસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. મીઠી નથી પણ બહુ ક્રીમ વાળી હતી, તો મેં કીધું કે મમ્માને પૂછી દઉં કે પછી શું ખાઈશ. બોલો, કેવી? પછી આંટીએ મમ્માને પૂછ્યું, બાકી આપી દેવાના હતા. હા. બહુ બધી આપેલી, મને પણ એવું થયું કે મારાથી નહીં ખાવું, પછી બહુ ખાઈ એમ. એને હા. યા, સરસ સરસ સરસ. યા, બહુ સરસ. આટલા બાળપણની અંદર પણ જેની આટલી બધી સમજ હોય, આટલી ઉંમરમાં સમજનો આટલો બધો ઢગલો હોય એની પાસે, એવું તો કોક જ મળે. અમે લોકો તો બિલકુલ, હું તો દાદાને મળ્યો ત્યાં સુધી તો કહેવાય કશું ઠેકાણું જ નહીં. આપણને તો કઈ ખબર જ નહીં, આ બધી શબ્દની જ ખબર નહીં. ખાવું પીવું, મજા કરીને રમવું ને એવું કઈ ખબર જ નહીં કશું. એના મમ્મીનું વચન પર કામ કરે છે ને, બહુ મોટું કામ કર્યું. એની જે ભાવના મૂકેલી અંદર, એની ભાવના બંનેની, એવો જીવ આખા વર્લ્ડમાં, આખા દુનિયામાંથી ખેંચાઈને આવે છે. બહુ કામ કરે. આ તો ભાવના બહુ કામ કરે છે. યસ, બધી ભાવનાઓ બહુ સરસ કામ કરે છે. સુંદર. આપણે આવા મહાત્માઓના અનેક અનુભવ આપણે સાંભળીએ છીએ. સરસ, બહુ સુંદર અનુભવ છે એનો. મિસ્ટેક કઈ કહેવાની હતી ને? હા, બોલો. જ્યારે હું 6 વર્ષની હતી ને પહેલા, ત્યારે એક પિક્ચર જોતી હતી પંડ્યા વાળું મારા મમ્મી પપ્પા જોડે. તો એ થોડું નેગેટિવ હતું, તો મને ઊંઘ ના આવે. નેગેટિવ વસ્તુ હોય ને કોઈને હું જોઉં ને તો મને ઊંઘ ના આવે. એટલે મેં છે ને અડધો કલાક કે 10-15 મિનિટ 20 મિનિટ એવી કોઈ મિનિટ મેં કીર્તન ભક્તિ બોલી, પછી તે ઊંઘ ગઈ એટલે હું ઊંઘી ગઈ. બોલો, બહુ સરસ. અને સપનામાં દાદા ભગવાને જવા દઈએ. હા, બહુ સરસ. બોલો, મારા
સપનામાં દાદા ભગવાન જ આવવા જોઈએ. મારી એક્ઝામ હોય ને તો મને બહુ બીક લાગતી હોય કે મારા માર્ક્સ અગર નહીં આવે તો નહીં આવે તો પછી હું દાદા ભગવાનનું થોડી વાર બોલું પછી એક્ઝામમાં પેપર આવું ને તો મારો A+ આવ્યો A1 આવ્યો મારા બોલો કેટલું સરસ કહેવાય. ઓહો બહુ સરસ કહેવાય, બહુ સરસ બેટા. યસ A1. બોલો એને ક્યારે દાદા ભગવાન શું કરવું બધું ખબર, નેગેટિવ શું છે એ ખબર પડે, નેગેટિવ શું એ જ ખબર નહીં ના મને તો. એમ જાતે જ કરે, જાતે જ કરે. એમ તો બહુ અદ્ભુત છે. કોઈ વાર છે ને મન થાય ને તો એકલી હોઉં ને તો થોડી વાર હું બોલું થોડી દાદા ભગવાનના મ્યુઝિક કરું, ગાર્ડનમાં બોલ્યા કરું એકલી હિંચકા ઉપર બેસીને દાદા ભગવાનના મ્યુઝિક કર અને 10 વાર નમો વિચાર. બોલો કેટલું સરસ કહેવાય. બોલો આનું એની રમતની અંદર પણ એને કીર્તન ભક્તિ યાદ આવવી, બોલવી રમતમાં. નહીં તો બાળકને તો એનું રમવામાં તો એટલું બધું હોય કે આ બધું તો કરે જ નહીં કશું. બહુ યુનિક છે આ, બહુ યુનિક છે. મારા બાબાને હિંચકા ખવડાવે હું 5 વર્ષની હતી ત્યારે મારું વેકેશન હતું. બરાબર. ત્યારે ગાર્ડનમાં જતી હતી એકલી કોઈ આવતું નતું મારો ફ્રેન્ડ તો હું એકલી હતી ને તો બાબાને હિંચકો ખવડાવે ને મેં ગાયા કરું મેને બા અમે બહુ વાર ગઈએ પછી જ્યારે મારા ફ્રેન્ડ આવે ને ત્યારે હું થોડી વાર રમવા જાઉં બાકી હું બોલ્યા જ કરું. બોલો કેટલું બધું કહેવાય. એને આટલો સમય મળે એની અંદર એ કીર્તન ભક્તિની અંદર કર્યા કરે છે. રમવાનું ધ્યાન નથી એનું. અને પછી મમ્માએ કીધેલું ને તમને લોકોને કે જ્યારે હું 2 વર્ષની હતી ત્યારે મેં મંદિરને જોઈને આમ પગે લાગવા મમ્માની ખોળામાં હતી ને એમાંથી હું નીચે ઉતરીને દોડી એમના પાસે અને પછી પ્રણામ કર્યો આમ નીચે ઝૂકીને. બોલો 2 વર્ષની ઉંમરમાં જેવા મંદિરમાં લઈ ગયા કે એને મમ્મી પાસેથી નીચે ઉતરી ગઈ, દોડતી દોડતી સિમંદર સ્વામીને જોયા ને એટલે દોડતી ત્યાં પહોંચી ગઈ. બોલો હવે 2 વર્ષની ઉંમરના ને કેવી રીતે ખબર પડે આ બધું? મમ્માને તો ખબર જ ના પડી. મમ્મા તો કે આ ક્યાં જાય છે. હા બોલો. ખબર પડી કે મેં એમને એ કરવા જાઉં છું. બહુ કહેવાય, બહુ જ કહેવાય. એટલે બહુ પૂર્વભાવમાં બહુ જ ઊંચા જબરદસ્ત પદ ઉપરથી આવેલી છે આ તીર્થંકરો પાસેથી. યસ, તીર્થંકરો પાસેથી આવેલી છે આ. એ સિવાય આવું બની શકે જ નહીં. આટલી 2 વર્ષની ઉંમરમાં તો મૂર્તિને શું જોવું, અને અહીં તો 15 વર્ષે ખબર નહોતી પડતી કે આ તીર્થંકરોની મૂર્તિ એ શું છે. હા બોલ બોલ. બોલો કેટલું સરસ થઈ ગયું. એકવાર મારી કોમ્પિટિશન હતી બીજી એક કોમ્પિટિશન હતી ત્યારે હું એ પણ ફર્સ્ટમાં હતી ત્યારે ન્યૂ હતી ટ્રી બનાવીને આપણે સોંગ ગાવાનું એનું. બરાબર. નેચર ઉપર હતું આપણે આપણું કેવું નેચર છે, કાઇન્ડ છે કે કાઇન્ડ નથી એવો કોમ્પિટિશન હતું. બરાબર. એમાં પણ મેં બહુ ડરતી
યા બહુ સરસ કહેવાય છે. તો ગજબ, દાદા ભગવાન તારું બહુ જબરદસ્ત ધ્યાન રાખે છે કઈ તો. હા, એક છે ને, એક બહુ સરસ વાત છે. એના છે ને બેગમાં દાદાનો ફોટો, દાદાને સિમંદર સ્વામીનો. તે સ્કૂલમાં બેગ લઈ જાય ને ત્યારે સ્કૂલ બસમાં બધાને બતાવ્યું હશે આમ કાઢીને. હમ તો કે આ કોણ છે? તો કે આ દાદા ભગવાન છે. હમ. તો એના બધા ફ્રેન્ડ્સ કે આ તો માણસ છે. હમ ભગવાન તો બધું ઘોઘરું પહેરે, હમ. એમનું બેસવાનું વાહન હોય, Yeah. હથિયાર હોય, આ તો માણસ છે. હમ તો આપણે તમે વિચારો એને શું જવાબ આપ્યો હશે? એને શું કીધું ખબર? આ એ ભગવાનના એ ભગવાન છે, તમને ખબર નથી એમ. બહુ ખબર પડશે ને. એ ભગવાન પણ અમને બધું છે, તમને ખબર નથી. ઓહ, બોલો. આ લોકો કે તો અમે માનતા નથી. તો આ કે તમે માનશી ના માનતા. યા મને બોલો. ખબર છે દાદા ભગવાન કોણ છે. યા કે ભગવાન નહીં ભગવાન છે, આ બધાયના ભગવાન છે. બોલો. અને બધા ફ્રેન્ડને કે આમ પગે લાગો તમારું કલ્યાણ થશે. હા. મને આજે કે મેં બધાને કીધું તમારું કલ્યાણ થશે. આ ત્યાં સત્સંગ શરૂ ના કરી દઉં તું. હા, પાછી તારા ફ્રેન્ડ જોડે તું સત્સંગ ના કરી દેતી. યા પછી કોઈ વાર જ્યારે હું સંભાળ હતી ને, હા 5 વર્ષની હતી. યર બહુ યાદ રહે. બરાબર. વર્ષની હતી. મમ્મા વગર હું બાના દાદાના જોડે રહેતી હતી. હમ પછી છે ને હું બાના જોડે કોઈ વાર આરતી કરતી, પછી અડધી જોડીને હું રમવા જતી. હમ પણ હું આરતી બહુ કરતી બાના જોડે, ત્યારે મને યાદ છે. મમ્મા બહુ કરતી મેં. બરાબર. દાદા જોડે બેસતી કે બા જોડે બેસતી? દાદા જોડે હું બહુ બેસતી. હમ દાદા પેલું આમ શંકુનું પેલું નાખવું કાઢ્યું હમ કાઢ, એ મને આમ પકડવાનું બહુ ગમે. તો એમના જોડે હું બેસતી હતી. કશું બોલે ના દાદા, બરાબર. પણ એ કોઈને મૂકે, દીવો કરે, બધું કરે, એમાં મને બહુ ગમતું હતું. બરાબર. યા બહુ આ પૂર્વભાવની અંદર કોઈક એવા ઉત્તમ જબરદસ્ત બધી આરાધનાઓ કરીને આવેલા હોય જીવો, ત્યારે આવા ડેવલપમેન્ટ બાળપણથી જોવા મળે છે. પછી છે ને મેં આમ દીવો તો પકડું, પહેલા હું અગરબત્તી પકડતી હતી જુનિયર કેજીમાંથી. હમ અગરબત્તી જામ ખાલી ફેરવતી હતી આખા ઘરમાં. હવે હું દીવાના ઉપર દીવો મૂકીને જાઉં. પછી તુલસી માતાને આમ મૂકવાનો હોય ને તો હાથમાં લઉં, તુલસી માતાને મૂકું, જળ ચડાવું. પછી સૂર્યનારાયણને ઉપર જળ ચડાવું. પછી હું ખાઉં પીવું. પછી મારે બધું હોમવર્ક બાકી હોય આટલું હોય પછી તો એ બતાવું. ટાઈમ હોય તો એમ નહીં, તું પછી આ તું સૂર્યનારાયણ નું કરવું, પછી તુલસી માતાનું કરો, તો પછી બધી ફોન ક્યારે જુએ તું? બધું ફોનમાં જોવાનું ક્યારે જુએ? ફોન નહીં જોતી, કોઈ વાર નહીં જોતી. હા પછી કોઈ વાર હું રાત્રે જોઈ લઉં છું. ટીવી જોઉં. ટીવી જોઈ લે છે. મારા પપ્પા મમ્મીને જે ગમે એ જોઉં. ઓહો, ફોન મોબાઈલ નહીં જોઉં. બોલો. કોઈ વાર બાજુ ને તો આ કોણ છે? યા બહુ મોટું કહેવાય. નહીં તો બાળકો તો આજે એની સૌથી વધારે રમત જ આ ફોનની અંદર ને એમાં જ થઈ ગઈ. બધું ફોન સાથે ઉઠવું, જાગવું, જવું આવું કરવું, બધું એની આંખે જોડે ખાવું ફોનથી, બધું ફોનથી ચાલે છે. બહુ સરસ કહેવાય. સોશિયલ મીડિયા પર બધા બહુ મૂકે કે સવારે 5:30 ના બધા બાળકો ઉઠી જાય, પછી ભગવાનની પૂજા કરે, પછી સાત્વિક ભોજન જમે, રાત્રે વહેલા સુઈ જાય. હું જોઉં છું આજકાલ એવા રીલ બહુ આવે. મીન્સ કે તેવું પહેલેથી જ કરે છે. 5:30 યા પેલું તો ફરજિયાત કરાવવું પડે નહીં. એને પહેલેથી આ બધી આદત આ તો એની અંદર જ છે. બહુ મોટું કહેવાય. મને પણ સમજ્યું છે કે ભલે વધુ જોડી લે દાદા ભગવાનને. હા બોલો, કેવું સરસ લઈને આવી. એટલે ગમે તેટલી સ્કૂલ મોડી હોય કે વહેલી હોય, હું વહેલી જ ઉઠીશ મારા મારે કેટલીક ભક્તિ કરીને બોલો, એ કરીને પછી જ જવાનું. ભક્તિ કરવાની. બોલો કેટલું ધન્ય કહેવાય કે આટલું કરીને જ જવાનું, વહેલું હોય તો. બધા ભગવાનનું એક વન બાય વન પૂજા કરું. એટલે સોંગ ગાઉં, એમનું જે હોય એ ગાઉં. પછી લાસ્ટમાં
બોલો બોલો કેવું શીખવાનું છે? બોલો બીજામાં પડતી જ નથી. એ કેવું કહેવાય એનું? યસ યસ, આવું તો જોવા જ ના મળે. મોટા મોટા માણસોમાં જોવા ના મળે. આ તો યાર, તો બહુ મોટી વસ્તુ છે. હમ. હમણાં છે ને હમ. મને બહાર જવાનું છે મારા પપ્પાના ફ્રેન્ડને મળવા. બરાબર. મને પણ ઈચ્છા થાય કે હું પણ એક વાર બહાર ગઈ નથી. આજે એ લોકોને રજા હોય ને એટલે એ લોકો મળવા જાય એકબીજાને. હમ. તો હમણાં મને એવું થયું કે હું અજય દાદાને કહું કે મને જવું નથી, મને સત્સંગમાં જ રહું. Yeah. આટલી Yeah. મજા આવીને પહેલા તો આમ લાગે કે મારો ટાઈમ ક્યારે આવશે, મારો ટાઈમ ક્યારે આવશે. Yeah. પછી આખો ટાઈમ આવે ને તો એવું લાગે કે મને કશું જોવું જ નથી, ખાલી આમ જ બેસી રહેવું છે. Yeah, સત્સંગમાં રહેવાનો બહુ જ ભાવ થાય એનો જબરદસ્ત. એટલી મજા આવે, મને લાગે કે તમારા ઘરે જાય છે. Yeah. બહુ સરસ. બહુ સરસ. મારે પણ જરૂર છે તારી. Yeah, બરાબર બરાબર. Yeah. જય સચ્ચિદાનંદ બેટા. સરસ સરસ તું ભણ. બધા મહાત્માઓ તને આશીર્વાદ આપે. સરસ ભણવાની તું, અને બહુ જ સરસ તું તારી પાસે જે જ્ઞાન છે, સમજ છે ને, બધા બાળકોને તારા જેવા આપજે. બધાને સરસ કહેવાનું આપણે. ઓકે, ગુડ, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમને મને પણ એવું થાય કે બસ બીજું સાંભળ્યા જ રાખે. યા, એ તો બહુ એનું બાળપણથી જ એનું કોઈક એવું દિવ્ય પૂર્વભાવના જીવો હોય જે આવી રીતના આયા હોય. દાદા કહેતા ને બધા અમારા જે મહાત્માઓ છે એમના દીકરાઓને ત્યાં એમની દીકરાઓ જન્મ થશે ને એવા આવશે જોરદાર બધા મહાત્માઓની અંદરના એકંદર તૈયાર થયેલા હોય, જેથી કરીને આ દુનિયાનું બહુ કલ્યાણ કરવામાં નિમિત્તો બનશે આ બધા. પછી આ બહુ સુંદર આપણે સરસ આ એમના અનુભવો સાંભળ્યા. બહુ જ આનંદ થયો. બહુ ધન્ય છે. મા બાપ પણ બાળકને માત્ર એજ્યુકેશન આપે, મોટા બનાવે, એને વસ્તુઓ લાવી આપે, એને ખુશ કરે, એ તો છે જ, પણ એવી વસ્તુ આપે કે જે એના જીવનને કાયમ માટે આનંદિત રાખે, એને કાયમ માટે કોઈ પણ દુઃખની અંદર પણ એ સ્ટેબલ રહી શકે એવી શક્તિ, એવી સમજણ આપે. એ બહુ જ જરૂર છે આજે તો. બહુ સુંદર. આપણે તો આ દાદાની કીર્તન ભક્તિથી આપણું બાળકોનું આખું બધું જ વ્યવહાર આખો બહુ સુંદર સરળ ચાલે અને મોક્ષે પણ જઈ શકાય એવું સાધન દાદા ભગવાને આપેલા આ જે સત સાધનો એનો ઉપયોગ કરીએ આપણે. સરસ, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. હા હા. આપણે મેં તમને કીધું ને કે તમે મને કોઈ બી વસ્તુ લાઈફમાં કીધી હોય તો મને એવું થયું હોય કે મારે વિચારવું ના પડ્યું હોય તો તમે મને એવું કહેતા કે બહુ બાળકોને રમકડા લાવી આપે ને બધા બહુ મોટા મોટા અને બહુ બધું લાવી આપે આમ બધું આમ રમકડાનું, તો એના કરતા તમારે એને ટાઈમ આપવાનો. બરાબર છે. વસ્તુ જોડે રાખવાની, બીજું વસ્તુ જોડે નહીં રાખવાની વધારે. બરાબર. તો મને એવું ખબર છે, મને તમે કશું કહો કે કોઈ પણ વ્યક્તિ કે મને એવું લાગે ને કે આ મારી દીકરી માટે સારું છે, પછી કોઈ પણ સંજોગોમાં અમે કરીએ. બરાબર. અત્યારે આજકાલ મા બાપ બધા જોબ કરવા માટે ભાગે, પૈસા કમાવા માટે ભાગે. મને ઘણા લોકો કે તારો ટાઈમ વેસ્ટ કરી રહી છે, કેમ કે હું દિવસના ખાલી 1.5 કલાક જ મારા કામની પાછળ આપું. ત્યારે હું એમને આન્સર આપું કે હું વેસ્ટ નથી કરી રહી, હું ઇન્વેસ્ટ કરી રહી છું. એનું જયારે એનું સમય આવશે ને ત્યારે ખબર પડશે કે આ તમે વેસ્ટ કરી, તમે તમારા બાળકને સમય આપો છો, રમકડા નથી આપતા એટલે તમારે એટલો ટાઈમ આપવો પડે. મારા મગજ એવું કે મારા અશોક કાકા એવું કીધેલું કે તમે બહુ બધા રમકડા આપો કરો, એના કરતા તમે એની સાથે રમો. તો તમારું વચન પડાવે. હું આમ આંખ બંધ કરીને તમે કીધું હોય ને આપણે એ વસ્તુને ફોલો કરવાની, હું મારું મગજ હતું પહેલી. બરાબર બરાબર. યા, સરસ. તો એમાં કોઈ બી વ્યક્તિ જો સત્સંગની અમુક વસ્તુઓ સમજીને કે એના
યા એ તો ખરું જ, એ તો મા ખરું બાપ જ. એ પ્રમાણે એ ફોલો કરે ને દાદા ભગવાનનું ને બધું તો બહુ બધું સરસ છે. યા, ના, ના, સરસ, બહુ. બહુ જરૂર છે યા. કે અમુક વસ્તુ સમજે, આપણા સત્સંગના જે પોઈન્ટ છે, વેલ્યુઝ છે, બધા બરાબર છે. જાય, બધા સમજે એ વસ્તુ. યા, બહુ સુંદર અનુભવો. આજે પર્યુષણ પર્વના સંવત્સરીનો દિવસ, જ્યાં જ્યાં પોતાના મનથી, પોતાની વાણીથી, પોતાના વર્તનથી જે દોષો થયા હોય એ દોષોની ક્ષમા માંગવાની, પશ્ચાતાપ કરવાનો અને ભગવાન પાસે ફરી એવો દોષ ના કરવો એવો દ્રઢ નિશ્ચય કરવાનો. કારણ કે દોષોથી જ આપણે આપણું અનંત સુખ, અનંત જ્ઞાન આવરાયેલું છે. જેટલા દોષો ઓછા થયા એટલા આપણે આપણા અનંત જ્ઞાનને પ્રાગટ્ય કરવામાં નિમિત્ત બન્યા. તો આપણે દાદા ભગવાનની બહુ જ સુંદર પ્રાર્થના પ્રતિક્રમણ વિધિ છે એ આપણે અહીંયા બોલીએ છીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આ જગતના સર્વ જીવો પ્રત્યે મારા મન, વચન, કાયાથી જાણી અજાણી જે કંઈ પણ દોષો થયા હોય તેની આજે હું ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. તેમની અંદર બેઠેલા હે શુદ્ધાત્મા ભગવાન, હું આપની પ્રાર્થના કરું છું કે અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મેં જે કંઈ પણ દોષો કર્યા છે તેની આજના દિવસે હૃદયપૂર્વક માફી માંગુ છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન, ફરી એવા દોષો ક્યારેય પણ ના કરો એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આજ દિનની અધ્યક્ષણ પર્યંત વિતરાગ પુરુષો પ્રત્યે, વિતરાગ ધર્મ પ્રત્યે, વિતરાગ વાણી પ્રત્યે અમારાથી જાણી અજાણી સાધુ, ઉપદેશકો, સાધ્વીઓ, કોઈ પણ ધર્મ માર્ગના નેતાઓના અમારાથી જાણી અજાણી અવર્ણવાદ થયા હોય, અપરાધ થયા હોય, કંઈ પણ દોષો થયા હોય તો અમે આજે આપની સાક્ષીએ ક્ષમા માંગીએ છીએ. હે દાદા ભગવાન, અમને આ સર્વ દોષો, સર્વ વેર ભાવનાઓથી મુક્ત કરો એવી હું આપને પ્રાર્થના કરું છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સરસ, આપણે આપણા જ્યાં વધારે ઋણાનુબંધ છે એવી આપણી ફાઇલ એમની પાસે તો રૂબરૂ જઈ શકાય તો ઉત્તમ, અને ના જવાય તો આપણે બેસીને પણ એમની સાથે જે વેર બંધાય હોય એવા દોષ એની હૃદયપૂર્વક આજે માફી માંગીએ. બેઠા બેઠા આજનો આખો દિવસ એ પ્રતિક્રમણનો દિવસ છે એમ કરીને આપણે એનો ઉપયોગ કરીએ, બહુ સુંદર કામ લાગશે આપણને. જેમ જેમ દોષો ધોવાય ને એમ આપણે હલકા થતા જઈએ, બધો માનસિક ભાર બધો ઓછો થતો જાય. તો બહુ સુંદર આ પ્રતિક્રમણનો પ્રયોગ કરીએ આજે. બધા દિવસોમાં તમારા અનુભવો અને દાદા ભગવાનની વાણીનો આપણને બહુ જ સુંદર લાભ મળ્યો. બધા મહાત્માઓને ખૂબ ખૂબ જય સચ્ચિદાનંદ. અને સત્સંગ દરમિયાન કોઈ પણ મહાત્માઓને કંઈ પણ
મન દુઃખ થયું હોય, કંઈક વાણી ના ગમી હોય તો દરેકની અમે ક્ષમા માંગીએ છીએ. અમે પણ તમને પ્રાર્થના કરીએ કે તમે એવા આશીર્વાદ આપો અમને બધાને. દાદા ભગવાનનું જે જગત કલ્યાણનું કાર્ય છે એમાં અમે ઉત્તમ નિમિત્ત બની શકીએ એવી આપ સૌ મહાત્માઓ અમને આશીર્વાદ આપજો. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.